જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ હાજી. સતારદાસ બાપુ નું એક ભજન છે, હા. એવા સતગુરુ જેના સાચા એ તો સૌને સરખા ગણે. વાહ, સરસ. આ ભજન થોડુંક મને સમજણ આપો ને. સારું, લ્યો ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. મસ્ત ભજન છે ભગત. હા, સાચા સંત વિશેની વાત છે કે જેને સાચા સદગુરુ મળી ગયા છે એને તમામ આ બધું નીકળી જાય છે, અને જેને સાચા સદગુરુ નથી મળ્યા, સદગુરુઓ દેહધારી સાચા જેને નથી મળ્યા, એને બધી પ્રકારની આ ભ્રમણાઓમાં ફસાવી દે છે ગુરુ, ખોટા ઢોંગી પાખંડી ગુરુ, બરાબર. અને ચેલ્યું ચેલા પણ બધી ભ્રમણાઓમાં ફસાઈને રહી જાય છે. શું કહે છે સાચા સંત? કહે છે, એક લાઈન ગાઓ, મને આ ભજન સારું લાગે છે. શું કહે છે? એવા સતગુરુ જેના સાચા રે તે તો સૌને સરખા ગણે, સાચી તેની વાચા મુખથી જૂઠું નહીં તો ભણે, એવા સતગુરુ જેના સાચા. નથી આ ભજનનો ઠાળ મને બરાબર ફાવતો. કહે છે કે સદગુરુ દેહધારી. સદગુરુ કોને કહેવાય? સદ એટલે બેસવું, ગુરુ એટલે ગુરુ પાસે, દેહધારી ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવવું, સાચું જ્ઞાન. અને સાચા સદગુરુ સદાચારી, સત્યનિષ્ઠ, સત્યના માર્ગે ચાલનારા, બોલે તે પ્રમાણે વર્તનમાં આવે, આચરણમાં હોય, એવા સદગુરુ જોઈએ મિત્રો. બાકી ધર્મના નામે ધંધો કરતા હોય, પૈસા જ લૂંટતા હોય ચેલ્યું ચેલાના, એવા ગુરુ ન ચાલે. કારણ કે હું ઘણી વાર કહું છું કે ગુરુ શિષ્ય વચ્ચે માયાને કોઈ સ્થાન જ નથી, બરાબર. તો સદગુરુ જેના સાચા તે તો સૌને સરખા ગણે. જેને સાચા સદગુરુ મળ્યા છે એ બધાને સરખા ગણે, સમાન દૃષ્ટિ એની અંદર કોઈ પણ ભેદભાવ નહીં. સાચી તેની વાચા રે. વાચા એટલે વાણી. સત્ય જ બોલે, સત્ય એ જ ધર્મ. અસત્ય મુખથી જૂઠું નહીં તો પણ. અસત્ય બોલે જ નહીં, મુખથી જૂઠું બોલે જ નહીં. અત્યારે તો હજારો વાર દિવસમાં જૂઠું બોલતા હોય છે, ખોટું બોલતા હોય છે, અને પાછા સંતનું ગુરુનું લેબલ લગાડીને રખડતા હોય. શું કરશું બોલો? અમે કેવી રીતે સાચા સદગુરુ માનવા? જે નાતી જાતિના પૂછડા પકડીને બેઠા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, ધર્માધર્મી, પંથા પંથી, વાડા વાડી, આ બધું શું છે? કોને બનાવ્યું? આ ટોટલ મનુષ્યની રચના છે. આ પરમાત્માએ આવું કાંઈ નથી બનાવ્યું. આપણે બધા કહીએ છીએ ને ઉપરવાળો એક છે, તો બધું બગાડ્યું છે કોને? નીચેવાળાએ. આ બધું નીચેવાળાએ કરી રાખ્યું. બાકી સર્વસ્વ માનવ. હું ઘણી વાર કહું છું કે જાતિ જગતમાં બે, નર અને નારી, અને ઓનલી ફોર માનવ જાતિ. એથી ત્રીજી કોઈ જાતિ જ નથી. નર નારીથી ઉપર. નર નારીથી ઉપર જો કોઈ જાતિ હોય તો એ અજાતિ છે, જે આત્મા, જેની કોઈ જાતિ જ નથી. અને અજાતિથી ઉપર પરમાત્મા છે, એવી જાતિ છે. ન્યાય કાંઈ નથી. તો મિત્રો, બહુ સમજવા જેવી વાત છે આ. દરેકને સમજાય એવું છે. કોઈ કહે બ્રાહ્મણ, કોઈ કહે વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાને કરીને જોઈ લ્યો ભાઈ આત્મા સૌનો એક. એવી ન્યાત પડી ગઈ છે જુદી રે, પણ માતા સૌને સરખી જાણે. જોઈ લ્યો મિત્રો, બેસ્ટ વાત કરી છે. કોઈ બ્રાહ્મણ, કોઈ કહે અમે બ્રાહ્મણ, કોઈ કહે અમે વાણિયા, કોઈ કહે અમે સૈયદ, કોઈ કહે અમે શેખ. પણ જ્ઞાને કરીને જોઈ લ્યો. પણ જો જેને જ્ઞાન થઈ જાય, આત્મ જ્ઞાન જેને થઈ જાય, એને ખબર પડે છે કે આત્માની કોઈ જાતિ નથી, એની સમાન દ્રષ્ટિ છે. અને જેને આત્મજ્ઞાન નથી થયું તે આવા નાતી જાતિના વાડાઓમાં ફસાયેલા હોય છે. ધર્માધર્મી, પંથાપંથીની વાડાઓમાં ફસાય. પંથ એટલે ધંધો. અલગ પડીને એક ધંધો ઊભો કરી દેવો, અલગ એક પંથ ઊભો કરી દેવો. બાકી એને આત્મ પરમાત્મ શબ્દ વિશે ખબર ન હોય. કોરો બકવાસ. કારણ કે મિત્રો, પંથાપંથી નાતી જાતિઓ કંઈ છે જ નહીં ધર્માધર્મી.
તો પછી આ શું કામ લોકો કરતા હશે? કારણ કે ધંધો કરવા માટે, અલગ થવા માટે, પોતાના રોટલા શેકવા માટે. હે, જ્ઞાને કરીને જોઈ લ્યો ભાઈ, આત્મા સૌનો એક. જો જ્ઞાન દૃષ્ટિ થઈ જાય, જેને જ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન, એટલે ખબર પડી જાય કે આત્મા સૌનો એક, બધાની અંદર એક જ પરમાત્માનો અંશ આત્મા છે. આત્મા અનેક છે, પરમાત્મા એક છે. પરમાત્મામાંથી જ આત્મા આવ્યો છે. પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે પરમાત્માની યાત્રા શરૂ થાય છે. બરાબર? પણ નાત પડી ગઈ જુદી. હવે અત્યારે તો અનેક હજારો કરોડો નાતો થઈ ગઈ છે. ફલાણા અમે જાતિના, આ અમે આ જાતિના, આ જાતિના. એનો હાથ પકડ્યો હોય ને કીધું આ હાથ એટલે શું? તો કે હાથ, તમે કોઈને પૂછો કે ભાઈ તમે કઈ જાતિના છો, કોઈ કહે કે અમે બ્રાહ્મણ. બરાબર? હાથ પકડો તો આ શું? તો હાથ. પગ પકડો તો આ શું? પગ. માથું પકડો તો આ શું? માથું. કાન પકડો તો આ શું? કાન. નાક પકડો તો આ શું? નાક. હવે તમે કીધું બ્રાહ્મણ, તો તમારા શરીરના હું અલગ જે અંશ પકડું છું એના તમે જુદા જુદા નામ આપો. તો આમાં બ્રાહ્મણ ક્યાં છે? હે, બ્રહ્મલીન જેનું મન હોય, જેનું મન બ્રહ્મલીન થઈ જાય તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું લેબલ લગાડવાથી કોઈ બ્રાહ્મણ ન થઈ જાય. બ્રહ્મલીન તે સાચો બ્રાહ્મણ છે. બરાબર? પણ માતા તો સૌને સરખા જાણે છે મિત્રો. જેવી ડાય હોય છે, જેમ કે આપણી મનુષ્યની ડાય 84 લાખ ડાય છે. બરાબર? અલગ અલગ પ્રકારે ડાય. એટલે તમે મિત્રો એક ગોળ વાટકો લેજો, એક ગ્લાસ લેજો, એક લોટો લેજો, ત્રણની અંદર પાણી ભરીને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું. પછી એનો બરફ થઈ જાય તો જે લોટા જેવો, લોટામાં પાણી ભર્યું હશે એ બરફનો આકાર લોટા જેવો થઈ જશે. ગોળ વાટકામાં પાણી ભર્યું હશે એ વાટકાનો આકાર, એ બરફનો આકાર વાટકા જેવો થઈ જશે. ગ્લાસમાં પાણી ભર્યું હશે એ પાણીનો આકાર કેના જેવો થઈ જશે? ગ્લાસ જેવો. બરાબર? તો એવી જ રીતના જે પ્રમાણે ડાય છે, આપણે મનુષ્યની ડાય છે ને, તો મનુષ્યની ડાયમાંથી મનુષ્ય જ પ્રગટ થાય. પક્ષીઓની ડાયમાંથી પક્ષીઓ જ પ્રગટ થાય. પશુઓની ડાયમાંથી પશુ જ પ્રગટ થાય ને, એમાંથી કાંઈ બીજું જ થાય નહીં. ફૂલમાંથી ફૂલ જ થાય. તો એવી જ રીતના મિત્રો માતા સહુને સરખા જણે છે. માની લ્યો કે એક નારી છે આપણી માતા, દરેકની માતા, બધાની. હે, મનુષ્યરૂપી માતા જે આપણી હોય તો એમાંથી મનુષ્ય જ થાય, એમાંથી કાંઈ બીજું થાય છે? અમે સરખા જ જણા છે, એક જ માર્ગેથી બધા આવે છે. એમાં કાંઈ ફેરફાર છે ભાઈ? કાંઈ નહીં. તો બધા મનુષ્ય નહીં, કારણ કે માતા તો હવને હરખા જ જાણે છે. પણ પછી જન્મ થયા પછી શીખવાડી દેવામાં આવે છે કે આપણે અમુક કોમના છે, એમાં આપણે અમુક જાતિના છે, એમાં આપણે અમુક ધર્મના છે, આપણે અમુક પંથના છે, આપણે આને નથી માનવાનું ને આપણે આને માનવાનું છે. તો પછી પરમાત્મા સર્વવ્યાપક છે એવું ન બોલાય એવા લોકોને. જો પરમાત્મા સર્વવ્યાપક હોય તો બધી જગ્યાએ તો શું કામ પંથા પંથીને વાળા વાળીને નાતી જાતિને ધર્મ ધર્મીને કરી મૂકો છો? પરમાત્મા સર્વવ્યાપક હોય તો પછી આવું શું કામ બનાવો છો? ધંધો કરવા માટે? હે, પરમાત્મા તો સર્વવ્યાપક છે અને બધાનો બાપ પરમાત્મા જ છે. તો મિત્રો ઓનલી ફોર માનવ છે અને નર નારી બે જ જાતિ. બાકી હું મારી વ્યક્તિગત રૂપે રીતે કોઈ જાતિને માનતો નથી. બરાબર? આ બધું ઢોંગ પાખંડ ધતિંગ છે. હવે કહે છે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી યહૂદી, ત્યાંથી ક્રિસ્તાન, ત્યાંથી ક્રિસ્તીન. અજ્ઞાનીને મન જુદા રહે પણ જ્ઞાની કોણ જુદા ગણે? જ્યાંથી હિન્દુનો જન્મ થાય છે મિત્રો, માતાના ગર્ભાશયમાંથી, યોની માર્ગેથી બાળકનો જન્મ થાય છે. બરાબર? તો દરેક માતા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, વાળાવાળી, પંથા પંથી, ધર્મ ધર્મી વાળા, ટોટલનો જેની માતા હોય એક જ જગ્યાએ જન્મ થાય છે ને. એ જ જગ્યાએથી હિન્દુનો જન્મ થયો, એ જ જગ્યાએથી મુસલમાનનો જન્મ થયો, એ જ જગ્યાએથી પારસીનો જન્મ થયો, એ જ જગ્યાએથી યહૂદીનો જન્મ થયો, એ જ જગ્યાએથી ક્રિશ્ચનનો જન્મ થયો. તો બધા માનવ નહીં, એક જ રસ્તેથી આવ્યા ને બધાએ. પણ અજ્ઞાનીને મન જુદા રહે. જે અજ્ઞાન અંધકારમાં ભટકે છે એને મન જુદા હોય. આ કારણ કોનું છે? મનનું. મન એ જ અજ્ઞાનતા. મનના મતે ચાલવું, મનની તરંગોમાં ચાલવું, મનના વિચારોમાં દોડવું, એનું જ નામ અજ્ઞાનતા. પણ જે અજ્ઞાની છે, જેને જ્ઞાન નથી, એના મન જુદા છે. પણ જ્ઞાની
કોઈને જુદા ન ગણે, જ્ઞાની તો સૌને સરખા ગણે. જેને જ્ઞાન થઈ ગયું છે, આત્મ જ્ઞાન થઈ ગયું છે, પરમાત્મ જ્ઞાન થઈ ગયું છે, શબ્દ જ્ઞાન થઈ ગયું છે, સોમ શબ્દ જ્ઞાન થઈ ગયું છે, ઓમ શબ્દ જ્ઞાન થઈ ગયું છે, એ તો મિત્રો દરેકને સમાન ભાવે જોવે. એની પાસે આવું કાંઈ ન હોય, ધર્માધર્મી પંથાપંથી. આ ધતિંગ પંચા 150 એની અંદર હોય જ નહીં. એ માત્ર માનવ માની અને પછી એની દેહ દ્રષ્ટિ પણ ન હોય સાચા સંતની. એ દેહ દ્રષ્ટિથી ઉપર હોય છે. એ આત્મિક દ્રષ્ટિમાં હોય, દરેકની અંદર આત્માને જ જોવે છે. દેહ ઉપર એની દ્રષ્ટિ નથી પડતી. દેહ ઉપર જો દ્રષ્ટિ પડી તો સમજી લેજો બધું પ્રગટ થઈ જાય. બરાબર? જેવી રીતે હું ઘણીવાર એક વાત કરું છું કે 2 સંત સત્સંગ કરતા હતા. ચલો ને આપણે 2 સંતનું નામ આપી દઈએ. એક સુખદેવ મુનિ અને એક નારદ મુનિ. બરાબર? ત્યારે નારદ મુનિ જે હતા ને માયામાં હતા. કહેવાય છે કે નારદ મુનિ માયામાં હતા જ, અને ભગવાન કૃષ્ણ દ્વારા એ પરીક્ષા પણ લે છે કે નદીમાં ડૂબકી મારે છે અને પછી એની અંદર આખો સંસાર રચે છે. બરાબર? ત્યાં સુધીમાં તો એ બધું ખ્યાલ જ હશે બધાને. બરાબર? તો એ નારદજી માયામાં હતા. એટલે નારદ મુનિ અને સુખદેવ મુનિ સત્સંગ કરતા હતા. એમાં ભગવાન શિવ તો આત્મા છે, પણ ભગવાન શંકર અને પાર્વતી માતા નીકળ્યા ત્યાંથી. બરાબર? એટલે પાર્વતી માતાને ભગવાન શિવે કીધું, ભગવાન શંકરે કીધું કે દેવી આમાં કયા સંત મોટા છે? કારણ કે સત્સંગ ચાલતો હોય ત્યાં પ્રભુની હાજરી હોય છે, એવી કહેવત છે. અને સાચી વાત એ છે કે જ્યાં સત્સંગ છે ત્યાં ભગવાનની, પ્રભુની, પરમાત્માની હાજરી હોય જ છે. પણ સાચો સત્સંગ હોય ત્યાં, ખોટો સત્સંગ હોય ત્યાં પરમાત્માની હાજરી નથી, ત્યાં માયાની હાજરી હોય. ધન દોલત 200 નો બંધ, 500 નો બંધ, એવું બધું ભેગું કરતા હોય છે. બરાબર? એટલે ઊભા રહી ગયા ઉપર આસમાની માર્ગે. અડધો કલાક ગયો, સત્સંગ તૂટે નહીં. એટલે ભગવાન શંકરે પાર્વતી માતાને પૂછ્યું કે દેવી આમાં કયા સંત મહાન છે? એટલે માતા પાર્વતીએ કીધું કે પ્રભુ સંતન કી ગતિ ન્યારી, સંતને જાણવું અતિ દુર્લભ છે, અતિ કઠિન છે. એને તો કોઈ વિરલા જ જાણી શકે. બાકી મિત્રો અત્યારે તો દાઢી હોય ને જટા હોય ને બગલાની પાંખ જેવા કપડાં પહેરી લીધા હોય ને નીકળી જાય ચેલ્યું ચલા મૂંડવા. એ તો વેશ કર્યો છે. સંત એના આચરણથી ઓળખાય, સંત એની વાણીથી ઓળખાય, સંત એની રહેણી કહેણી અને કરણીથી ઓળખાય. દાઢીને જટા વધારે લેવાની, ધોરા બગલાની પાંખ જેવા કપડાં પહેરવા, એને સંત નથી કહેવાતો. બરાબર? તો પછી માતા પાર્વતીએ કીધું કે પ્રભુ પરીક્ષા કરીને કહું. તો કે પરીક્ષા કરો. એટલે માતા પાર્વતી નીચે આવે છે. હવે સુખદેવ મુનિ અને નારદ મુનિ એક ખાટલા ઉપર સત્સંગ કરતા હોય છે. બરાબર? હવે ખાટલા ઉપર સત્સંગ કરતા હોય છે એટલે માતા પાર્વતી બેયની વચમાં આવીને બેસી ગયા. નારદ મુનિએ જોયું કે આ તો સ્ત્રી છે, પરાઈ નારી છે, અને આ પરાઈ નારીને જો મારું શરીર સ્પર્શ થઈ જશે તો મહા અનર્થ થઈ જશે. કારણ કે માતા પાર્વતી જ્યારે નીચે આવ્યા ત્યારે પોતાનો જે કપડાં હતા ચેન્જ કરી નાખ્યા ટૂંકમાં. બરાબર? પણ એનું સ્વરૂપ તો ન જાય ને. સ્વરૂપ તો માતા, સ્વરૂપને કોઈ બદલી ન શકે, પણ શરીરનું સ્વરૂપ કદાચ દેવી દેવતાઓ બદલી શકતા હશે. હવે ચલો ઠીક છે, જે કાંઈ હોય તે. માતા વચ્ચે બેઠા પાર્વતી. એટલે નારદ મુનિએ જોયું કે આ પરાઈ સ્ત્રી છે ને પોતાનું શરીર ટચ થશે તો મહા અનર્થ થઈ જશે. આવો ઊંચો વિચાર કરી ને થોડાક દૂર ખસી ગયા. બરાબર? થોડાક દૂર ખસી ગયા એટલે માતા પાર્વતીએ જોયું કે ના, બરાબર છે, નારદ મુનિએ મારી કાંઈક ઇજ્જત કરી. એટલે માતા પાર્વતી થોડા નજીક ગયા નારદ મુનિની. જેમ જેમ માતા પાર્વતી નારદ મુનિ નજીક જતા જાય તેમ તેમ નારદ મુનિ પાછળ હટતા જાય. પછી ખાટલાથી નીચે જ ઉતરી ગયા. ખાટલો કાંઈ બહુ લાંબો તો હોય નહીં. બરાબર? પછી માતા પાર્વતી સુખદેવ મુનિ તરફ આગળ વધ્યા. ખાટલામાંથી બેઠા બેઠા આગળ વધતા ગયા. એકદમ સુખદેવની નજીક બેઠા, છતાંય સુખદેવજી હટ્યા નહીં. એકદમ સુખદેવના શરીરની સાથે તેનું શરીર ટચ થઈ ગયું, છતાં પણ સુખદેવજી હટ્યા નહીં. પછી તો માતા પાર્વતી વયા ગયા ઉપર, જ્યાં ભગવાન શંકર આસમાની માર્ગે હતા. ત્યાં ભગવાન શંકરે કીધું
સૂકાદેવી કોણ મોટું? તો કે મોટા સુખદેવ. તો કે સુખદેવ કઈ રીતે મોટા? હું અહીં ઉપરથી જોઉં છું કે નારદ મુનિએ તમારી કેટલી ઇજ્જત કરી. જેમ જેમ તમે નજીક જતા તેમ નારદજી આગા આગા ખસતા જતા હતા અને છેલ્લે ખાટલાથી હેઠા જ ઉતરી ગયા. અને સુખદેવ મુનિની તમે બાજુમાં ગયા તો હટ્યા નહીં, એકદમ ભટકાઈને બેઠા તો હટ્યા નહીં, છતાં એ મોટા કેમ? તો કે નારદ મુનિ જે છે એના મનમાં હજી સંશય હતો કે આ પરાઈ નારી છે અને પોતાનું શરીર ટચ થશે તો હું મહા અનર્થમાં મુકાઈ જાય, અનર્થ થઈ જશે ને મોટું પાપ થઈ જશે. તો નારદ મુનિએ ને વિચાર આવ્યો કે આ પરાઈ સ્ત્રી છે, તો આ સ્ત્રી છે તો હું પુરુષ છું સાબિત થયું ને. કારણ કે નારદ મુનિને એવો વિચાર આવ્યો કે આ નારી જાતિ છે તો નર છું સાબિત થયું. તો એનો અર્થ છે એ દેહભાનમાં છે, એ દેહ ભાવમાં છે, દેહથી વિદેહ એ નથી થયા. બરાબર? એટલે એની અંદર દેહભાવમાં આવે એટલે બધું પ્રગટ થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, માન, મોટા, અહંકાર, બળાય બધું ચાલુ થઈ જાય. અને સુખદેવ મુનિ જે છે એના મનમાં જ કાંઈ નથી. હે, જેને મનને જ કંટ્રોલ કરી લીધું છે. શું નર કે શું નારી, એ નાતી જાતિથી, નર નારીની નાતી જાતિથી ઉપર ઉઠી ગયા હતા અને અજાતિ બની ગયા હતા. આત્મ સ્વરૂપમાં હતા, આત્મ જ્ઞાનમાં હતા, આત્મ અનુભવમાં હતા. આત્મ અવસ્થામાં જો વયા જાય ને તો પાછા જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય. પણ આત્મજ્ઞાની બોલી શકે, આત્મ અનુભવવાળો બોલી શકે. હે, પણ ઊંચામાં ઊંચો જે સ્ટેજ છે તે આત્મ અવસ્થા, આત્માની અંદર લય થઈ જવું, સુરતાથી, આ સુરતાને આત્મામાં લય થઈ જવું. એ સ્ટેજને ત્યાં કોઈ બોલી જોતું સાંભળી શકતું નથી. બરાબર? તો આવી જ રીતના સુખદેવજી જે હતા તે મહાન સંત હતા. જે નાતી જાતિ શું આ દેહની નર નારીની જાતિ બધી ઉપર ઉઠી ગયા હતા એ, એટલે મહાન હતા. તો મિત્રો, આ દેહભાવ, દેહ દશા આપણી મટે ને તો જ મુક્તિ તરફ આપણે આગળ વધી શકીએ. બાકી અસંભવ, કોઈ દી ન વધી શકીએ. કારણ કે આપણે દેહમાં જ ફસાયા છે. આપણી સુરતા તો આ દેહમાં બધી ભટકતી ફરે છે વિચારોના વંટોળમાં. તો ત્યાં સુધી ભક્તિ કેવી રીતે થાય? કોઈ દિવસ ન થાય મિત્રો. તો અજ્ઞાનીને મન જુદા રહે પણ જ્ઞાની સૌને સરખા ગણે. જ્ઞાનીની નજરોમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ જાતિ ભાતિ, ધર્મા ધર્મી, પંથા પંથી એવું જ્ઞાનીની નજરમાં મિત્રો કાંઈ નથી. પણ આ જુદા જુદા વાળા ઊભા કરી દીધા છે. એક કહે આવો અમારા વાડામાં અમારી પાસે મુક્તિ છે, બીજો કહે આવો અમારા વાડામાં અમારી પાસે મુક્તિ છે, એક કહે આવો અમારા પંથમાં અમારી પાસે મુક્તિ છે, બીજો કહે આવો અમારા પંથમાં અમારી પાસે પરમાત્મા છે, ત્રીજો કહે આવો અમારા ધર્મમાં પરમાત્મા છે, ચોથો કહે આવો અમારા ધર્મમાં પરમાત્મા છે. તો મિત્રો આ શું થયું? પરમાત્મા અનંત છે, પરમાત્મા અપરંપાર છે, જેનો કોઈ પાર ન પામી શકે. હે, તો જેનો પાર નથી પામી શકાતું એવા પરમાત્મા શું આ ધર્માધર્મી, પંથાપંથી, વાડાવાડી, નાતી જાતિના બંધનમાં હોય ખરા? તમે સ્વયં નક્કી કરો. હોય? શું એને બાંધી લીધા? ઘેટા બકરા છે કે ને વાડામાં એને પૂરી દીધા, ગળામાં દોડા નાખીને બાંધી દીધા પરમાત્માને? આ બધું ઢોંગ પાકણ છે. જા મિત્રો, બાકી હું કોઈ વસ્તુ નથી માનતો. આ ધર્માધર્મી, પંથાપંથી, નાતી જાતિ આવું કાંઈ છે જ નહીં. બરાબર? એટલે આ બધું ધર્મના નામે ધંધા હશે. સમજી ગયા? પોતાના ચેલાના મારફતે ખોટા પુસ્તકને પાનિયા છપાવવા, પછી ગામડે ગામડે મોકલવા, ઘરે ઘરે મોકલવા, પોતે બાંટવા નીકળે કે આ ધર્મ અમારો સાચો છે, આમાં મુક્તિ મોક્ષ છે, આવી જાઓ. 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરે, એમાં મુક્તિ મોક્ષના દાણા નાખે અને પોતાના વાડામાં ફસાવી દે. અને એનું સંગઠન એક મોટું થાય. પણ અસલમાં સંગઠનકારી જે છે, સંગઠન જે બનાવનારા છે ધર્મના નામે, તેની પાછળ મિત્રો એક મોટું ષડયંત્ર છુપાયેલું છે. કારણ કે મિત્રો કહે છે ને કે સૂરજ છાબડે ઢાંકો ન રહીએ. કહે છે ને કે એક દિવસ પાપનો ઘડો ફૂટે અથવા તો છલકાય. બરાબર? ત્યારે સત્ય અને અસત્ય જે કાંઈ હોય તે મિત્રો બહાર પડી જ જાય. બરાબર છે? તો આ બધું અત્યારે મિત્રો જગતમાં આવું ચાલી રહ્યું છે. આ ધ્યાન દેજો. બરાબર? પણ સાચા જે સંત છે ને મિત્રો, એ અમે કીધું નહીં, બધી વસ્તુથી ઉપર ઉઠેલા હોય, એની પાસે કાંઈ ન હોય, સમાન દૃષ્ટિ હોય.
અને એ જાજા ચેલ્યું ચેલાય નથી મૂંડતા. જાજા ચેલ્યું ચેલા મૂંડીને ઢગલા ઘેટા બકરાના વાડામાં પૂરી દે, પછી એને દોઈને એના પૈસાથી જલસા કરે. 50 લાખની 4 વ્હીલ ગાડીઓ ને કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલા. આ શું સંત છે? આને સંત કહેવાય? કોઈ દિવસ ન કહેવાય. આને ગુરુ કહેવાય? ન કહેવાય. આ તો માયામાં રચ્યો પચ્યો છે ને ગુરુ કેવી રીતે માનવો? અસંભવ. મારી દૃષ્ટિએ હું આવાને નથી માનતો. બાકી સંતનું જીવન, સાચા ગુરુનું જીવન સીધું સાદું સરળ ને સહજ હોય છે મિત્રો. હવે કહે છે, મહેતાજીએ પહેલાં શીખવ્યું એકડે એક તો એક, પછી બગડે બેથી બગડી જઈને એકના બન્યા અનેક. એક પ્રભુ છે જાણો રે તમો, ભક્તિ કરો શાંતપણે. બરાબર? મહેતાજી એટલે શિક્ષક. બરાબર? વિદ્યાર્થીઓને પહેલા ક્લાસના જે હોય ને પહેલા ધોરણના બાળકો એને શીખવાડ્યું કે ભાઈ એકડે એક થાય. એટલે બધા જે પહેલા ધોરણના અભ્યાસ કરવા માટે બાળક સીધો જ પ્રવેશ કર્યો છે ભણતરમાં, ત્યારે એકડો જ શીખવાડવામાં આવે. બરાબર? એટલે બાળકે એકડો એક શીખો, કારણ કે શિક્ષકે શીખવ્યું કે ભાઈ એકડે એક, તો કે ભાઈ એકડે એક. બરાબર? એકડો ઘૂંટાઈ ગયો પછી શીખવાડ્યું બગડે બે. એટલે બગડે બે, પણ બગડે બેથી બગડી જઈને એકના બન્યા અનેક. હવે મહેતાજીએ જેમ શીખવ્યું કે એકડે એક, બરાબર, એકડામાંથી પછી બગડો, એ આપણે કીધું જ છે, તમે જોઈ લેજો. બરાબર? શૂન્યમાં 1-2 ઓડિયોમાં બોલી ગયો છો કે શૂન્યમાંથી પછી ઊભો લીટો કરો તો એકડો થાય. બરાબર? શૂન્ય તો શૂન્યમાં ઊભો લીટો કરો તો એકડો થાય. ફરી એક વળાંક મારી દો બગડો થાય. ફરી એક વળાંક મારી દો તગડો થાય. ફરી એક વળાંક મારો ચોગડો થાય. ફરી એક વળાંક નીચે કહેજો પાંચડો થાય. ફરી એક આમ શૂન્યમાંથી સર્જન થાય, શૂન્યમાં વિસર્જન થાય ટૂંકમાં. બરાબર? તમે એ પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો. પહેલાં શૂન્ય કરજો, પછી 10 ફિગર સરવાળે શૂન્ય, 9 ફિગર સરવાળે શૂન્યમાં સમાઈ જશે. બરાબર? તો આમ બગડે બેથી બગડી જઈને એકના બન્યા અનેક. બરાબર? કારણ કે પરમાત્મા તો એક જ છે. એક પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો એટલે 2 થઈ ગયા. આત્માએ ચિત્રૂપી સુરતાને પ્રગટ કરી, 3 થયા. ચિત્રૂપી સુરતામાંથી અવચેતન મન પ્રગટ થયું, ને પછી બુદ્ધિ પ્રગટ થઈ, ને અહંકાર પ્રગટ થયું, ને 5 તત્વો પ્રગટ થયા, ને 25 પ્રકૃતિ પ્રગટ થઈ, ને 5 ગુણ 3 ગુણ પ્રગટ થયા. આ બધું પ્રગટ શેમાંથી થયું? એક જ પરમાત્મામાંથી ને. બરાબર? એટલે એકમાંથી 2 થયા, ને 2માંથી આ બધું આગળ વધતું ગયું. પછી આ બાજી બધી બગડી ગઈ છે. બરાબર? હવે એ બાજીને સુધારવાની છે, કારણ કે સરવાળે પરમાત્માનો તો આ બધો ખેલ પરમાત્માનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પરમાત્મામાંથી પ્રગટ થયો આત્મા, અને પરમાત્મા જે છે એ સર્વવ્યાપક છે. પરમાત્માને કોઈ વસ્તુ અડતી નથી. પરમાત્મા એકદમ ક્લિયર છે, એમાં કોઈ પ્રકારની ખામી નથી, ક્યાંય કોઈ વસ્તુ નથી. એટલા માટે એને આપણે પરમાત્મા કહીએ છીએ. અને આત્માની ચિત્રૂપી સુરતા સંસારમાં ફસાણી છે, એટલે આપણે એને જીવાત્મા કહીએ છીએ. તો એક જ પરમાત્મામાંથી આ સર્વસ્વ બન્યું છે. બરાબર? કહેવાનો અર્થ અહીં એવો થાય છે. તો એક પ્રભુ છે જાણો રે તમો, ભક્તિ કરો શાંતપણે. તો જાણી લ્યો કે પ્રભુ મતલબ પર એટલે ઉપર, અને ભૂ એટલે ભૂમિથી ઉપર જે પ્રભુ છે, જે પરમાત્મા છે, તે એક જ છે. સબકા માલિક પરમાત્મા એક, હે ઉપરવાળો એક. તો પણ તમે ભક્તિ શાંતપણે કરો ને તો ખબર પડે કે એક કેમ છે એમ. પણ જ્યાં સુધી ભક્તિ નથી લાગી, પ્રભુને નથી જાણ્યા, એટલે એને અનેક લાગે છે. એને અદ્વૈત ભાવ છે, અદ્વૈતમાં નથી. અદ્વૈત ભાવમાં આવી જાય ને મિત્રો, એટલે બધે એક જ સરખું જોવે, એની નજરમાં ક્યાંય ખામી આવે જ નહીં. બધું સમાન દૃષ્ટિ. નથી નરસિંહ મહેતા કહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે, ભાસે રૂપે અનંત. હે? તો આ બધું બધી જગ્યાએ પરમાત્મા જ છે. પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે. પરમાત્મા ભોગતા હોવા છતાં અભોગતા છે. પરમાત્મા સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે. મિત્રો, એ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ ને ત્યારે ખબર પડે, બાકી ન પડે. ભક્તિ કરો શાંતપણે, શાંત થઈને ભક્તિ કરો. ભક્તિ એટલે શું છે? સર્વપ્રથમ તો મનને કંટ્રોલ કરો. હે? સુરતા અને શબ્દની વચ્ચે, ચિત્ત અને આત્માની વચ્ચે મોટામાં મોટું જો કોઈ બાધક હોય તો મન છે. એટલે મનને વશ કરો, મનને કંટ્રોલ કરો. મનરૂપી ઘોડા ઉપર જ્ઞાનની લગામ નાખો.
વિવેકની લગામ નાખો અને તમારે ઈશારે એને ચલાવો. બાકી જો તમે એના મનના ઈશારે ચાલ્યા જ ગયા કામથી. બરાબર? તો મિત્રો આ જ રીતે સમજવાનું છે. હવે કહે છે એ વટાલ શબ્દનો અર્થ ન જાણે ને કેસે કે વટલાય જઈશું ભાઈ, બ્રાહ્મણને ઘેર વટલાણો આ તે કેવી નવાય. વાહ! એના ભેદ છે ઊંડા રે એવો રસ્તો છે ભાઈ દૂર ઘણો. હવે વટાલ શબ્દનો અર્થ તો જાણે નહીં, કહે છે કે ભાઈ વટલાઈ ગયા ભાઈ, અમે અભડાઈ ગયા ભાઈ, અમે વટલાઈ ગયા ભાઈ. પણ વટાલ શું છે, અભડાવું શું છે, એના અર્થની એને ખબર નથી કે ભાઈ તું આમાં ક્યાં વટલાણો, ક્યાં તું અભડાણો, એને ખબર નથી. બરાબર? કારણ કે એનો ભેદ તો બહુ ઊંડો છે. કારણ કે બ્રાહ્મણને ઘેર વટલાણો, હે આ કેવી નવાય ભાઈ? ભાઈ બ્રાહ્મણને ઘરે આ કેમ વટલાણો હશે એમ, આ કેવી નવાય? પણ એનો ભેદ ઘણો ઊંડો છે, એનો રસ્તો છે ભાઈ દૂર ઘણો, એનો રસ્તો બહુ આઘો છે. હે હવે મિત્રો માનો કે આપણા માતા હોય, આપણા પિતા હોય, અન્ય કોઈ આપણા સગા સંબંધીઓ XYZ કોઈ પણ જ્યારે શરીર છોડીને એનો આત્મા જતો રહે છે ત્યારે બધા આપણે સ્મશાને જતા હોઈએ છીએ. બરાબર? સ્મશાને જતા હોઈએ છીએ, પછી એની અંતિમ ક્રિયા કરી સ્મશાન વિધિની, અને પછી આપણે બધા સ્નાન કરવા માટે જતા હોઈએ છીએ. તો ભાઈ સ્નાન કરવાનો અર્થ શું છે? કોઈ પૂછો કે ભાઈ સ્નાન કરવાનું કારણ શું? કે ભાઈ અમે સ્મશાન યાત્રામાં ગયા હતા, અમે અમુક વ્યક્તિના શબને સ્પર્શ કર્યું હતું, અમે કાંધ આપ્યું હતું, એટલે અમે આ બધું કરવું પડે છે. અરે ભાઈ તો આવું છે કે હા, તો આપણે પવિત્ર થઈ જાય, શુદ્ધ થઈ જાય કે હા? બરાબર. તો પછી આ વટલાવું એવું શું? આપણે ઘણા લોકોને માનો કે જેને આપણે નથી માનતા હોતા, જેને આપણે ક્ષુદ્ર કહીએ છીએ, એ આપણે ઘરે આવે છે ત્યારે આપણે એને જમવાનું આપીએ છીએ, ઘણા બધા આપતા હોય છે, પછી જમવાની સાથે વાસણ પણ આપી દઈએ. એટલે કોઈ પૂછો કે ભાઈ વાસણ શું કામ આપો છો? કે ભાઈ ક્ષુદ્ર છે એમ, એટલે એના જમેલા વાસણ અમે નથી રાખતા. તો પછી તમારી દીકરીને તમારા દીકરાને ટચ થઈ જાય એ ક્ષુદ્ર, તો દીકરીને દીકરો આપી દેવો પડે ને તમારે એને. એવું કેમ નથી કરતા? કન્યા ચાલાકી વાપરે, ચતુરાઈ વાપરે, એટલે બધું મિત્રો આ બધું ધતિંગ છે સમજા. હવે ચલો ઠીક છે, બ્રાહ્મણને આ ઘરે કેમ વટલાયો હોય છે મિત્રો? તો આ જ છે બ્રાહ્મણ છે ને મિત્રો. અહીં બ્રાહ્મણને આત્મા ગણ્યો છે, જેનું મન બ્રહ્મલીન છે. બ્રહ્મ એ જ આત્મા. બ્રાહ્મણને અહીં આત્મા કીધો છે અને ભને અહીં શરીર કીધું છે. આ બ્રાહ્મણ રૂપી આત્માનું જે ઘર છે તે ધરતી, આકાશ, વાયુજન, અગ્નિ 5 તત્વનું આ શરીર છે, આ એનું ઘર છે. હવે આત્મા આમાંથી નીકળી ગયો, વયો ગયો બ્રાહ્મણ, એટલે એનું આ ભરૂપી ઘર પડી રહ્યું ને 5 તત્વનું, એટલે 5 તત્વના ભરૂપી ઘરને સ્પર્શ કરીને બધાય અભડાઈ જાય છે, વટલાઈ જાય છે. તો કોણ વટલાયું? હે આ બ્રાહ્મણને ઘરે, તો આ શરીર છે એ આત્મારૂપી બ્રાહ્મણનું ઘર હતું, અને આત્મારૂપી બ્રાહ્મણના ઘરે, દેહરૂપી ઘરે એક વટલાણો. તો મિત્રો ખ્યાલ આવે છે ને? કારણ કે હું કોઈની અવહેલના નથી કરતો, એટલે સમજી ગયા છો તમે ભનો અર્થ. સત્તાદાસ બાપુ શું કહે છે? તો આ વટલાણો, તો એ શરીર જ છે. કારણ કે મિત્રો માતાની ભગમાંથી જેટલા શરીર પ્રગટ થયા એ બધા જ કહેવાય. બરાબર? તો બધાય જ નથી. કોણ શુદ્ર, કોણ વૈશ્ય, કોણ ક્ષત્રિયન, કોણ બ્રાહ્મણ? કોઈ નહીં. તો આ વટાલ શબ્દનો અર્થ છે ક્યાં વટલાઈ ગયા ભાઈ? આમાં તો કઈ જગ્યાએ વટલાણ? હે આ તે કેવી નવાય? એનો ભેદ છે ઊંડો, પણ ઊંડું જ્ઞાન છે મિત્રો. આત્મ જ્ઞાનને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ખબર પડે છે, પણ એ રસ્તો ભાઈ ઘણો દૂર છે. સાચા સદગુરુ મળે ને દેહધારી, તો જે લેવલ સુધી આપણને પહોંચાડી શકે. તો મિત્રો અહીં આત્માને બ્રાહ્મણ કહેવામાં આવ્યો છે અને શરીરને કહેવામાં આવ્યો છે. આત્મારૂપી બ્રાહ્મણ આ શરીરમાંથી નીકળી જાય એટલે એનો 5 તત્વનો પડ્યો રહે છે, અને એ 5 તત્વનો પણ માતાની ભગમાંથી જ બહાર પડ્યો હતો. એટલે એક રૂપી શરીર એક બીજા જળ શરીરની ટચ થતાં એ વટલાઈ ગયો. સરવાળે તો 2 જ કહેવાય ને શરીર તો. બરાબર? ચેતનરૂપી
બ્રાહ્મણ વયો ગયો એટલે ભરૂપી ઘર પડી ગયું. એટલે મિત્રો આ બધું નાટક છે, નવટંકી છે. કાંઈ વટલાતું નથી, કાંઈ અભડાતું નથી. કોઈ છુદ્ર નથી, વૈશ્ય નથી, ક્ષત્રિય નથી, બ્રાહ્મણ નથી, આવું કાંઈ છે નહીં. આ બધું ધતિંગ પંચા 150 છે, બરાબર. ધતિંગ પંચા 150, આમ તો 30 પંચા 150 થાય, પણ હું એને ધતિંગ પંચા 150. આ બધું ઢોંગ ધતુર છે, લોકોને ફસાવાનો ધંધા છે, બીજું કાંઈ છે નહીં, બરાબર. હવે કહે છે કે બાપનો માર્ગ કેમ છૂટે એમ મુખથી સૌ કોઈ ગાય, બાપ અર્થનો અનર્થ કરીને અજ્ઞાને અથડાય, જ્ઞાની મુક્તિ પામે રે અજ્ઞાની ભૂલો થઈને ભમે. બરાબર. તો કે બાપનો માર્ગ કેમ છૂટે? ભાઈ અમારા વડવાઓની જે પરંપરા છે એ છૂટતી નથી. કેમ છૂટે? અરે પણ એ વડવાઓએ જે પરંપરા બનાવી છે સાચી છે ખોટી એના ઉપર તો નજર નાખો એક ફેરે. પરંપરા માનો અને આનંદ પાડતો, બરાબર. પણ ઘણા કહે છે કે ભાઈ પરંપરા એ સબકી દુશ્મન છે, બરાબર. તો અત્યારે તો મિત્રો આ કેવો યુગ આવી ગયો, છતાં આપણે હા જ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર નથી નીકળતા. હજી આવું પૂછડા પકડીને ઊભા છે નાતી જાતિના, બરાબર. તો બાપનો માર્ગ કે કેમ છૂટે? કે અમારા વડીલો, અમારા પૂર્વજો જે કરી ગયા છે અમે કરીએ છીએ. અરે ભાઈ તમારા પૂર્વજો શું કરી ગયા છે એને જોવો તો ખરા કે સત્ય છે કે અસત્ય છે. પછી એ રસ્તો તમે તાર પકડી લો, સત્યનો રસ્તો હોય તો. હે મિત્રો, હવે કોઈ એક ભાઈ માનો કે એનો પૂર્વજ આગળ હાલ્યો જાય છે, બરાબર, બરાબર, અને પાછળ એ ભાઈ જાય છે, તો એનો પૂર્વજ કૂવામાં પડી ગયો પછી ઊભો રહી જાય કે આ ચાલતો રહીએ? ઊભો રહી જવું પડે. માનો કે બે ભાઈ આગળ હાલ્યા જાય છે, એક ભાઈ સીધો કૂવામાં પડી ગયો, પાછળ વાળે જોયું કૂવામાં પડી ગયો, એટલે એ પાછળ પાછળ જશે કે ઊભો રહી જશે? નકર ઠોકાય કૂવામાં એ, બરાબર. તો એવી રીતે પહેલાં જુઓ, બરાબર, કારણ કે આ ગાડરીઓ પરવા છે. ગુરુ ગડરિયાને ભેડ ચલાવું ઘણી વાર કહું છું, ભેડ જ ગાડર ઘેટા, બરાબર. એક ઘેટું કૂવામાં પડે ને બે એટલે બીજું પડે, બે બધા લાઈન થઈ જાય, એટલે બધા આ પરંપરા રૂપી કૂવામાં પડતા જાય છે, સમજા. એટલે કે બાપનો માર્ગ કેમ છૂટે? મુક્તિ બધા કહે છે કે ભાઈ અમારી આ પરંપરા છે, અમારો બાપનો માર્ગ છે, અમે છોડી ન શકીએ. એટલે આ શું થયો? એક પ્રકારનો વાળો થયો કે અમારો આ વાળો છે, અમારો આ ધર્મ છે, અમારો આ પંથ છે. આ પણ એને ખબર નથી કે આત્મા પરમાત્મા એક જ છે, પણ છતાંય આવું જુદું જુદું માનીને બેઠા છે, બરાબર. પણ બાપ અર્થનો અનર્થ કરીને અજ્ઞાને અથડાય. બાપ એક જ છે, પરમપિતા પરમાત્મા બધાનો. અને જે બાપનો માર્ગ કહે છે એ શરીર એનું બાપ છે. હે કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે જીવને જવું એકલું, સાથે પુણ્યને પાપ. તો શરીરના છોરું, શરીરના વાછરું, શરીરના માને બાપ. પણ એ શરીરથી સેવા કરવી મા બાપની હરેક બાળકોની ફરજમાં આવે છે. પરંતુ મા બાપ જે છે એ શરીરના છે, આત્મા કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, જન્મતો નથી કે મળતો નથી, સીધો પ્રગટ થાય છે અંદર. 5 તત્વોનું પૂતળું બંધાય ને ત્યારે ચેતના શક્તિ પ્રગટ થઈ જાય છે. જન્મ 5 તત્વોનો થાય શરીરનો. તો બાપ અર્થનો અનર્થ કરીને અજ્ઞાને અથડાય. એને ખબર નથી કે બાપ કોણ છે, એ તો દેહને બાપ માનીને બેઠો. જેમ ઘણા અત્યારે દેહને ગુરુ માનીને બેઠા છે. દેહની આરતીઓ થાય, દેહની પૂજાઓ થાય, દેહના હામૈયાઓ થાય. તો આ શું થયું? શેની પૂજા કરી? દેહની પૂજા. શું દેહ ગુરુ છે? એનો દેહ તો નાશવાન છે, એનો દેહ તો મરી જાય. તો ગુરુ મરે? ગુરુ કોઈ દી ન મરે. ગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે. પણ દેહને ગુરુ જે માનીને બેઠા છે એ મિત્રો ખોટું જ્ઞાન છે, એ હજી અજ્ઞાનમાં અથડાય છે. અને જે પૂજાપાઠ પોતાના દેહની કરાવે છે, પોતાના દેહની આરતી ઉતરાવે છે, પોતાના દેહના હામૈયા કરાવે છે, એ પણ ઘોર અજ્ઞાનમાં છે, સમજી લેજો. ઢોંગ પાખંડમાં છે, છલમાં છે, કપટમાં છે. એ ચેલા બનાવી એનો ઉપયોગ કરે છે, વિશેષમાં બીજું કાંઈ નથી, બરાબર. એટલે આ ધ્યાન દેજો જરાક, બરાબર. કહે છે બધાને કે માયા છોડો, અને પોતે ચેલાના 1000 ને 2000 ને 5000 ને 10000 પૈસા ભેગા જ કરે છે. અરે ભાઈ તું એમ કહેશ કે માયા છોડો ને તું આ માયા શું કામ ભેગી કરે? હે, હું મિત્રો ઘણાને કહેતો હોય છું, ઘણી જગ્યાએ. એક જગ્યાએ હું ગયો તો, કોઈ નામ નહીં લો, બરાબર. ત્યાં એક જે કાંઈ એક જગ્યા હતી, બરાબર, ધર્મની જગ્યા હતી. ત્યાં એક ભાઈ દુખી ગયા અને હું કંઈક મારા કામ અર્થે ગયો હતો. એટલે પેલા ભાઈએ એને કીધું, એક ભાઈ આવ્યો કે ભાઈ અમે બહુ દુઃખી છે અને અમારું કોઈ કામ બનતું નથી. તો કે ભાઈ વિશ્વાસ રાખો આ જગ્યા ઉપર, આ ધર્મની જગ્યામાં વિશ્વાસ રાખો તો તમારું કામ થઈ જશે. એટલે હું ભાઈ પાસે ગયો, મેં ભાઈ તમે આ ભાઈને એમ કીધું કે વિશ્વાસ રાખજો, તમે દુઃખ ન લગાડો તો વાત કરું. તો કે બોલો. તમે ભાઈને એમ કીધું કે આ જગ્યા ઉપર વિશ્વાસ રાખો, બરાબર, ધર્મની જગ્યા છે, જે કોઈ ધર્મ હોય તે, બરાબર. હું નામ નહીં લઉં, કારણ કે હું મિત્રો કોઈને ઈર્ષાની ટીકા ટિપ્પણી નથી કરતો, વ્યક્તિગત નામ લઈને કોઈ દિવસ ક્યારે, બરાબર. તો
એટલે મેં એ ભાઈને એટલું કીધું કે મેં કીધું, તમે આ પેટી આગળ રાખી છે બરાબર, એમાં તમે તાળું શું કામ મારો છો? તો કે ચોર ચોરી ન કરી જાય. તો એનો અર્થ સાબિત થયો તમને આ જગ્યામાં તમને ભરોસો વિશ્વાસ નથી. તમે બીજાને કહો છો, તમે બીજાને કહો છો કે વિશ્વાસ રાખો ને તમે આ પેટીને તાળું માર્યું છે. તમને જ પહેલાં વિશ્વાસ નથી. શું આવું બધું ઢોંગ પાખંડ નાટક કરો છો? તમને વિશ્વાસ હોય પેટીને ખુલ્લું મૂકો ને, એક પબ્લિક પેટીમાં નાખી જાય, એક પબ્લિક કાઢી જશે. જેવી રીતે કોઈ એક બાપ દીકરો ગયા હશે મંદિરે, કે એક પરિવાર મંદિરે ગયો હશે, કે ગમે ત્યાં ગયો હશે, ચલો ને મંદિરનું નામ નથી લેતો, માફ કરજો, કોઈ પણ એક જગ્યાએ ગયો હશે બરાબર, પણ ત્યાં ભાઈએ 50 રૂપિયા નાખ્યા થાળીમાં અને એની સાથે એક નાનો બાળક હતો, એને 10 રૂપિયા થાળીમાં લઈ લીધા, કોઈ મૂકેલા હશે. એટલે પહેલાં એ કીધું કે ભાઈ તમારા બાળકને થોડાક સંસ્કાર આપજો, અને થાળીમાં 10 રૂપિયા ચોરી લીધા. એટલે એ ભાઈના એ છોકરાએ 10 રૂપિયા લીધા એ દેખાણું, પણ પેલા ભાઈ 50 રૂપિયા મૂક્યા એ ન દેખાણું. એટલે આ શું થયું કહેવાય? હે, સુધરવાની તારે જરૂર છે, તું આ થાળી આગળ મૂકીને પૈસા ધૂતે. એમ મિત્રો ઘણા અત્યારે કહેવાતા ગુરુઓ, ઢોંગી પાખંડી ગુરુઓ આગળ થાળી મૂકી ગાદલીઓને પાથરીને લાઈનસર બેસી ગયા હોય છે, ભિખારી બેઠા હોય એમ, અને ચેલિયું ચેલા એના દર્શન કરે છે. હવે ચેલિયું ચેલા કોઈ 100 મૂકે, કોઈ 200 મૂકે, કોઈ 500 મૂકે, કોઈ 1000 2000 આમ મૂકતા જાય અને પગે પાછા લાગતા જાય, બધી બાજુ પૈસા આવે, પગે લાગવું અને ઓલા ભિખારીને. તો મિત્રો હવે આ ભિખારી રૂપી ગુરુ મોટો થયો, માગનારા કે દેનારો દાતા મોટો થયો, તમે સ્વયં નક્કી કરજો. ઓલા બધા ભિખારી છે, મોટા તો એના ચેલિયું ચેલા, અને ઓલો ઢોંગી પાખંડી એ તો ભિખારી છે, માગી રહ્યો છે. ચેલિયું ચેલા પૈસા, દાતા મોટો છે મિત્રો. હે, ભિખારી મોટો ન કહેવાય, દેનાર મોટો કહેવાય, દાતા. તો આ ચેલિયું ચેલા જ મોટા થયા, ઓલો તો ભિખારી થયો. નથી હું ઘણી વાર કહેતો હે કે માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ કી શીખ. તો એવું છે મિત્રો, આ બધું માગે છે ને, પણ કે એમાં માગતા નથી. તો એ આપે તો ના પાડતા નથી, અમે માગતા નથી, તો પણ આ પ્રથા હું કામ પાડી? ઉભા આગળ થાળી મૂકીને ચરણોમાં પૈસા મૂકવાને પ્રથા જ કાઢી નાખો ને, માગતા ન હોય તો. તમે માગો નહીં, પણ ઓલા આપે ને તમે મૂળ તો તમારા ખીચામાં જ આવ્યા ને, સરવાળે બે એક જ વાત છે. આમ પૈસા અડતા નથી, પણ આશ્રમ મોકલાવી દેજો કે ખીચામાં નાખી દો, એના જેવી વાત થઈ બરાબર. આ બધું ઢોંગ પાખંડ છે મિત્રો. હું ઘણી વાર કહું છું કે આવા ગુરુથી છેટા રહેજો, જેને તમારી હારે કોઈ મતલબ નથી, જેને તમારા પૈસા હારે જ મતલબ છે. એટલે આવા ગુરુથી કાંઈ મુક્તિ ન થાય. પેટીયું પેટાન રાખીને હે, તમે જોજો મિત્રો, મોટી મોટી શિબિરો થતી હશે, મોટા મોટા ફંક્શનો થતા હશે, મોટા મોટા ડાયરા, મોટા મોટા મંડપ, મોટા મોટા મેળા થતા હશે બરાબર. ત્યાં આગળ એક પેટી મૂકવામાં આવશે. પેટી શું કામ મૂકવામાં આવે છે? એને એમાંય પાછું તાળું માર્યું હોય, એને ચેલિયું ચેલા માથે ભરોસો નથી, એમાં તાળું માર્યું હોય. ચેલિયું ચેલા કોઈ પેટીમાં પૈસા નાખે બરાબર, એમાં પાછું તાળું માર્યું હોય, કારણ કે ત્યાં તો એના ચેલિયું ચેલા જ આવે બરાબર આશ્રમોમાં, તો ન્યાય તાળું માર્યું. એટલે એને ખુદને એના ચેલિયું ચેલા માથે ભરોસો નથી. એટલે આવું છે, પેટીયું મૂકી દે આગળ, અને ધન કમાવાના ધંધા છે આ બધા ટોટલ XYZ મિત્રો. આ જ્ઞાનને વેચી રહ્યા છે, સાધુ સંતોની વાણીઓ પણ વેચી રહ્યા છે, ધર્મના નામે ધંધો કરી રહ્યા છે. હવે એ સાધુ સંત જેની વાણી લઈ તો બિચારા અત્યારે છે નહીં બરાબર, એ તો એની તો સદગતિ થઈ ગઈ, મુક્તિ મોક્ષને પ્રાપ્ત કર્યા. જે હાજર હોય ને તો અત્યારે આ યુગની અંદર કેસ કરી નાખે કે ભાઈ મારી વાણી છે ને આવડવા વેચી રહ્યો, આ મારો માલ આ ચોરીને લઈ ગયો ને વેચે, તો એ કેસ કરે કે નહીં? પણ અત્યારે નથી, એટલે કોણ કેસ કરે એની માથે? એટલે મિત્રો, સાધુ સંતની વાણીઓને વેચાય નહીં, કોઈ પણ ધર્મના ગ્રંથને વેચાય નહીં બરાબર. જો સાચો સંત હોય, સાચા ગુરુ હોય, તો મિત્રો આ ધર્મના નામે ધંધો ન કરે, સંતોની વાણીઓને વેચે નહીં, સંતોના ગ્રંથોને વાંચી અને એના નામે ધંધો ન કરે. બધાય ધંધા છે મિત્રો બરાબર. તો બાપ અર્થનો અનર્થ કરીને અજ્ઞાને અથડાય. તો આ શરીરધારીને બાપ માને છે, બાપનો સાચો અર્થને એને ખબર નથી, એનો અનર્થ કરી નાખ્યો છે, અને અજ્ઞાનમાં અથડાયા રાખે. પણ જ્ઞાની મુક્તિ પામે, જેને જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, એ મુક્તિ પામે. બાકી અજ્ઞાની તો ભૂલો થઈને ભમે. અજ્ઞાની તો ભૂલો થઈને ભટક્યા કરે, જ્યાં આવે ત્યાં 84ના ચક્કરમાં. હે, તો એ અજ્ઞાની છે મિત્રો. તો જ્ઞાને કરીને તમે જુઓ ને તો આત્મા બધાનો એક જ છે, કોઈ શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ નથી કાંઈ. કારણ કે મિત્રો, એક મારી સાંભળેલી વાત છે, કલકત્તામાં એક મહાન સંત થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ, જેના શિષ્ય વિવેકાનંદ પણ થઈ ગયા, ટોપ લેવલના.
તો એ રામકૃષ્ણ પરમહંસ અને એના અમુક 2-4 શિષ્યો સાથે બજારમાં ક્યાંક જતા હશે અને સામે એક વાલ્મીકી જેને આપણે કહીએ છીએ એ વાલ્મીકીના એક લેડીઝ માથે વિષ્ટાનો ડબ્બો લઈને નીકળ્યા. કારણ કે મિત્રો આગળના યુગમાં તો લેટ્રિન બાથરૂમ કંઈ હતું નહીં, બરાબર. આપણે ગામથી થોડા દૂર જતા અને જ્યારે ગંદકી વધી જતી ત્યારે સફાઈ કામદારો જે હોય છે એ સફાઈ કરતા, બરાબર. અને વિષ્ટા ડબ્બામાં ભરી પછી દૂર દૂર ગામથી ફેંકવા માટે જતા. એટલે આવી રીતે રામકૃષ્ણ પરમહંસને 4-5 એના શિષ્યો હાલ્યા આવતા હતા. એટલે અમુક શિષ્યો અજ્ઞાનતામાં હોય ને ઘણા મિત્રો, બરાબર. એવું નથી કે ગુરુ કર્યા એટલે તરત જ્ઞાન થઈ ગયું. ગુરુએ જે રસ્તો બતાવે રસ્તે ચાલો તો જ્ઞાન થાય. પણ ગુરુ એ સાચા જ હોય અને સાચું જ્ઞાન આપે ને એ રસ્તે ચાલો તો મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો. ગુરુને ખબર જ હોય કોને પીરસવું. પણ કોઈ તાજો શિષ્ય હશે, બરાબર, એટલે આવું બધું કદાચ બન્યું હોય. એટલે એને કીધું કે ગુરુદેવ કે કાં એ કે સામે ક્ષુદ્ર નારી આવે છે ને માથે વિષ્ટાનો ડબ્બો છે, છેટા ચાલો. એ ક્યાં છે ભાઈ ક્ષુદ્ર નારી? તો કે આ સામે આવે જુઓ. અરે કે ભાઈ આ તો મારી માં છે કે. હે માં છે? તો કે માં કેવી રીતે? પગે લાગ્યા રામકૃષ્ણ પરમહંસ કે આપણી જે માં છે એ આપણી વિષ્ટા સાફ કરે છે કે નહીં? આપણે મળમૂત્ર સાફ કરે છે કે નહીં? તો કે હા. તો આ તો આખા ગામના મળમૂત્ર સાફ કરે છે, તો આખા ગામની માં ન થઈ? મારી એ માં થઈ. તો મિત્રો કહેવાનો મારો અર્થ છે કે જે ગંદકીને દૂર કરે છે અને આપણને ચોખ્ખાઈ આપે છે એને આપણે ખરાબ કહીએ છીએ. તમે વિચારો, જે ગામની અંદરથી ગંદકીની સફાઈ કરી અને દૂર ફેંકી આવે છે એને આપણે મિત્રો શું કઈ દ્રષ્ટિએ જોઈ છીએ? અછૂતની દ્રષ્ટિએ જોઈ છીએ. મતલબ મિત્રો એ અછૂત નથી. મારી દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ એ જ સાચા વ્યક્તિ છે. જે ગંદકીને સફાઈ કરે ને એ જ સાચા સંત, એ જ સાચા વ્યક્તિ. આ આપણા દેહની અંદર જે ગંદકી ભરી છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં, માન, મોટા, અહંકાર, બળાઈ, આ ગંદકી સાફ કરવાની એ સાચો સંત છે. અને ઓલા તો મહાન છે જે બહારની ગંદકીને સાફ કરે છે. જો એ બહારની ગંદકીને સાફ ન કરે તો ગામની અંદર કેવો ભયંકર રોગચાળો ફેલાય ને. એટલે મિત્રો ગંદકી સાફ કરનારને પગે લાગજો, એ જ મહાન છે. ક્ષુદ્ર છે ને પગ છે, વૈશ્ય પેટ છે, ક્ષત્રિય હાથ છે, મુખ બ્રાહ્મણ છે, બરાબર. મુખ છે બ્રાહ્મણ છે, હાથ છે ક્ષત્રિય છે, અને પેટ છે વૈશ્ય છે, અને પગ છે ક્ષુદ્ર છે. જો કોઈ ક્ષુદ્રથી અભડાતું હોય, વટલાતું હોય તો પગ કાપી નાખો. તમારે પગ ન રખાય, પગ ક્ષુદ્ર છે, કાપી નાખો પગ. કાપશે કોઈ ન કાપે. કારણ કે પગ ક્ષુદ્ર જ મિત્રો તમને દરેક જગ્યાએ લઈ જાય છે. પગ છે ને ક્ષુદ્ર છે. પગરૂપી ક્ષુદ્રના આધારે જ આ વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ 3 ટેકાયેલા છે, બરાબર. હવે એક જ શરીરના 4 અંશ છે, ક્ષુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ. પણ કોને કહેવાય ક્ષુદ્ર, કોને કહેવાય વૈશ્ય, કોને કહેવાય ક્ષત્રિય, કોને કહેવાય બ્રાહ્મણ? આ કોણ છે ક્ષુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ? તો મિત્રો જે પગ છે એ ક્ષુદ્ર છે. જે સત્કાર્યમાં ચાલે, સેવા કાર્યમાં ચાલે તે પગ ક્ષુદ્ર છે. અસત કાર્યોમાં ચાલે તો એ ક્ષુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ 4 વર્ણોથી ઉપર 5મો છે અસુર, રાક્ષસ છે, દાનવ છે. સત્કાર્યમાં ચાલે, સત્સેવામાં ચાલે તો જ એ પગ ક્ષુદ્ર છે. વૈશ્ય ક્યારે? પેટ વૈશ્ય ક્યારે છે? કે ધર્મને અનુસરીને રહેલા કામનો ઉપયોગ કરે, બીજા જ પોરની અંદર ભોગ કરે ને એ સાચો વૈશ્ય છે. અને એ એકાબીજાની અનુમતિ હોય તો, નહીંતર તો પાછો બળાત્કાર કહેવાય. તો એ સાચો વૈશ્ય છે. બાકી આડે ધડ બી વાવે તેમાં શું ઉગે? તો આડે ધડ જે બીજ વાવતો હોય છે ને મિત્રો, એને સમજી લેજો વાવણી કરતા નથી આવડતું, સાચો ખેડૂત નથી. તો એમ આડે ધડ જે વેપાર કરતો હોય સાચો વૈશ્ય નથી. વેપાર કરે વૈશ્ય કહેવાય, બરાબર. તો હવે આવી રીતનું છે. હવે હાથ છે ને ક્ષત્રિય છે, પણ હાથ ક્ષત્રિય ક્યારે કહેવાય મિત્રો? જ્યારે બીજાના પરમાર્થ માટે જ ઉઠે,
રક્ષણ માટે જ ઉઠે. હાથ જ આપણું રક્ષણ કરે ને. આપણને કોઈ લાકડીને ઘા કરે તો આપણે હાથ આડા દઈ શકીએ નહીં, રક્ષણ કરીએ છીએ કે નહીં આપણું. એટલે હાથ એ ક્ષત્રિય છે. પણ એ હાથ ક્ષત્રિય ત્યારે સાચો કહેવાય જ્યારે પરમાર્થમાં હાથ લંબાવે. સ્વાર્થમાં લંબાવે ને એટલે સમજી લેજો ક્ષત્રિય નથી. બીજાના રક્ષણ માટે હાથ ઉઠાવે ને તો જ ક્ષત્રિય છે. આ નોટ કરજો. હે તો ક્ષત્રિય એટલે શું? કાંઈ નથી. શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ એવું કાંઈ છે જ નહીં. હવે બોર્ડર ઉપર હોય ને શુદ્રનો છોકરો હોય ને બોર્ડર ઉપર યુદ્ધ લડતો હોય તેને કેવી રીતે ભાઈ શુદ્ર કહેવો? એ ક્ષત્રિય જ છે. બોર્ડર ઉપર યુદ્ધના મેદાનમાં ઊભો છે, એ જ સાચો ક્ષત્રિય. હે અને વૈશ્ય હોય અને બીજાના ખેતરમાં મજૂરી કરતો હોય તો એ શુદ્ર જ છે. અને શુદ્ર હોય અને વેપાર કરતો હોય તો વૈશ્ય જ છે. હે અને કોઈ પણ શુદ્ર હોય અને વેદ પુરાણ શાસ્ત્રો ઉપનિષદો સત્સંગ સાચો કરતો હોય તો એ બ્રાહ્મણ જ છે. એટલે મિત્રો કર્મથી શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ બને છે. કોઈ લેબલ લગાડવાથી નથી થતું. કર્મથી જ આ 4 વર્ણ છે. અંતે 4 વર્ણોથી ઉપર ઉઠી જાય છે. તો આ નોટ કરજો મિત્રો. જે બીજાની સેવા કરે એ શુદ્ર છે, વેપાર કરે એ વૈશ્ય છે, અને બોર્ડર ઉપર નોકરી કરે એ ક્ષત્રિય જ છે, અને સત્ય જ્ઞાન આપે એ જ બ્રાહ્મણ છે. બરાબર? આ નોટ કરી લેજો. હવે કહે છે કડવું ઓસડ રોગને કાપે, અજ્ઞાનને કાપે જ્ઞાન, દાસ સતાર તો સાચું કહે, સમજો ચતુર સુજાણ, કાયર થઈને શું બેઠા રે, સુરવીર થઈને આવો રણે. બરાબર? કડવું ઓસડ. હવે મિત્રો માનો કે કોઈ રોગ થયો હોય તો આયુર્વેદિક જે વૈદ્ય હોય છે એ આપણને કડવું ઓસડ પીવડાવે છે. બરાબર? કડવા ઓસડથી ઘણા બધા રોગો નાશ થઈ જતા હોય છે. બરાબર? ડાયાબિટીસને પણ કડવું ઓસડ કંટ્રોલમાં લાવે. તાવ પણ બધી પ્રકારના ઉતારી નાખે છે. જેમ કે ચૈત્ર માસની અંદર આપણે લીમડામાં જે આવતા હોય છે એના ફૂલો, બરાબર, એ ફૂલ આપણે મિત્રો 1-1.5 મહિનો ખાય ને લગભગ આખું વર્ષ બીમાર નથી પડતા. કારણ કે લીમડોના એ ગુણ છે કડવા, એટલે રોગને કાપે. એમ જેમ કડવું ઓસણ રોગને કાપે ને, કડવી દવા રોગને કાપે, આપણા રોગ મટાડે, એમ અજ્ઞાન કાપે જ્ઞાન. એમ જે અજ્ઞાન છે, અંધકાર છે, એને આ જ્ઞાન કાપે છે. પણ સાચું જ્ઞાન હોવું પડે, ખોટું નહીં. ખોટું જ્ઞાન અજ્ઞાનને ન કાપી શકે. સાચું જે જ્ઞાન છે તે અજ્ઞાનને તમારે કાપી શકે. બાકી ખોટું જ્ઞાન પીરસી દીધું હોય તમે જિંદગીભર અજ્ઞાનમાં રહી, ઉલટાના બગડીને બેહાલ થઈ જાઓ જો ખોટા ગુરુ મળી ગયા. બરાબર? દાસ સતાર તો સાચું કહે છે. દાસ સતાર તો સાચું કહે છે ભાઈ. સમજો ચતુર સુજાણ. જે ચતુર છે, જેનો વિવેક જાગૃત થઈ ગયો છે. સુજાણ, શું મતલબ સત્ય, જાણ મતલબ જાણનારો. ચતુર થઈને વિવેક પ્રગટ કરીને બુદ્ધિમાંથી સુજાણ, શું મતલબ સત્ય, અને જાણ મતલબ જાણી લે. સત્યને જાણી લે. કાયર થઈને શું બેઠા રે, સુરવીર થઈને આવો રણે. હે ભક્તિના મેદાનમાં સુરવીરનું કામ છે. સુરવીર હોય ને મિત્રો એ જ ભક્તિ કરી શકે, કાયરનું નહીં કામ. બરાબર? તો મિત્રો ઓડિયો ઘણો લાંબો થઈ જશે. અહીં હવે વાણીને વિરામ આપું છું. અને ભગત હવે તમે કાંઈ ન બોલશો. બરાબર? આટલું તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા તે બદલ તમારો આભાર. તો દાસ સતાર બાપુની જય, સત્ય સનાતન ધર્મની જય.